નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેત્રા ફિઝિક્સ એકેડેમીમાં હું સમીર રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આપણા પ્રકરણ 1 બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ ના અગાઉ 4 ભાગ જોઈ ગયા છીએ. છેલ્લે ચોથા ભાગની અંદર આપણે ત્રિકોણમિતિ એ ની વાત કરી હતી. આજે ત્રિકોણમિતિનો ભાગ બી, આ આપણો ભાગ 5 રહેશે. અહીંયા આપણે આજે ભણીશું ત્રિકોણમિતીય કોટી વિધેયો અને તેની બાદ ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે આપણા ભાગ 4ના કેટલાક રિવિઝનના એક્ઝામ્પલ કરી લઈએ. તો અહીંયા આપણી પાસે છે sin 60 sin 45 પ્લસ cos 60 cos 45 નું મૂલ્ય મેળવવાનું કહ્યું છે. તો અહીંયા આપણે કામ એ કરીશું કે આપણે જાણીએ છીએ કે sin 60 ની કિંમત કેટલી થતી હતી, તો વર્ગમૂળમાં 3/2. એવી રીતે sin 45 ની કિંમત કેટલી થતી હતી, તો 1/2 વત્તા cos 60 ની કિંમત થતી હતી 1/2 અને અહીંયા cos 45 ની ફરીથી કહી દઉં 1/2. તો આનું ટેબલ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા છીએ. અહીંયા આપણી પાસે થશે √3 ગુણ્યા 1 એટલે √3. અહીંયા નીચે થશે 2/2. ઓકે, ચલો, પ્લસ અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1 અને નીચે 2 ગુણ્યા √2 એટલે થઈ જશે 2/2. ઓકે, હવે આ બંનેના અંદર છેદ સમાન છે તો અંશનો સરવાળો થશે. તો 2/2 છેદ સમાન છે તો ઉપર વર્ગમૂળમાં 3 વત્તા 1. આ રીતે આનો જવાબ આવશે. ત્યાર પછી આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ કે ત્રિકોણ એબીસીમાં કોણ સી બરાબર 90 અને કોણ બી બરાબર 60 ડિગ્રી આપેલા છે અને એસીની લંબાઈ કેટલી 15 આપેલી છે. તો બાકીના ખૂણાઓના માપ અને બાજુઓના માપ શોધો. સૌથી પહેલા તો એક ત્રિકોણની રચના કરી લો બેટા. ત્રિકોણની રચનાની અંદર આપણે ત્રિકોણ વાત કરી હતી એ પ્રમાણે કાટકોણ ત્રિકોણની રચના કરીશું. ઓકે, હવે આ કાટકોણ ત્રિકોણમાં આપણી પાસે આપ્યું છે કે કોણ સી 90 ડિગ્રી છે તો એને કાટખૂણો બતાવી દીધો અને ત્યાં શિરોબિંદુનું નામ આપી દઉં છું સી. હવે એના પછી કોણ બી બરાબર 60 ડિગ્રી તો અહીંયા કોણ બી બતાવી દઈએ છીએ અને આ ખૂણો જે ખરો એ આપણને આપેલો છે 60 ડિગ્રી. ઓકે, હવે એસી એનો મતલબ કે આ સી છે આ બી છે તો આ થશે એ. તો એસી બાજુની લંબાઈ જે ખરી આપણને આપી દીધી છે 15. ઓકે, તો કીધું કે બાકીના ખૂણાના માપ શોધો. સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થશે 180. મતલબ કે કોણ એ વત્તા કોણ બી વત્તા કોણ સી બરાબર 180. અહીંયા એક વાત શીખી લઈએ. આપણને આપ્યું છે કે કોણ સી બરાબર 90 ડિગ્રી છે, એ કાટખૂણો છે. તો કોણ એ વત્તા કોણ બી વત્તા અહીંયા 90 બરાબર 180. ઓકે, હવે જોજો અહીંયા આપણી પાસે કોણ એ વત્તા કોણ બી બરાબર 180 માઇનસ થશે 90. ઓકે, 180 માંથી 90 બાદ જશે તો 90 વચ્ચે. તો એનો મતલબ કે કોણ એ વત્તા કોણ બી, કોણ એ અને કોણ બી નો સરવાળો 90 ડિગ્રી થાય. મતલબ કે આ બંને ખૂણા કોની જોડ છે, તો કોટી કોણની જોડ છે. તો આ બંને ખૂણા એકબીજાના કોટી કોણ છે. ઓકે, ચલો, તો હવે યાદ રાખી લો કે કોટી કોણના ખૂણાઓની જોડનો સરવાળો 90 ડિગ્રી થશે. આપણને અહીંયા બીનું માપ આપી દીધું છે તો એનું મળી જશે. એનું માપ જે ખરું યાદ રાખો, એનું માપ થશે 90 માઇનસ કોણ બી. તો યાદ રાખો આ ખૂણો જો 60 નો છે તો 90 માઇનસ 60 બરાબર આપણી પાસે અહીંયા થઈ જશે 90 માંથી 60 જશે તો 30. એનો મતલબ કે કોણ એ બરાબર કેટલો મળી જશે 30 ડિગ્રી. ચલો, ખૂણાનું માપ મળી ગયું આપણને. હવે બાજુઓના માપ મેળવવાના કીધા છે. બાજુઓના માપ મેળવવા માટે સૌથી પહેલી તો આ બાજુ આપેલી છે 15.
હવે આપણી પાસે સીબી અને આ બાજુ મેળવવાની છે. આપણી પાસે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અહીંયા ઉપયોગ કરીશું. ચલો સૌથી પહેલા અહીંયા જે ત્રિકોણમિતીય ગુણોત્તર વાપરીએ એના ઉપરથી આપણને આ મળી જશે. તો sin 60 વાપરીએ, એનો મતલબ કે sin b વાપરીએ. sin b, sin b નો મતલબ થશે b ની સામેની બાજુ 80 ભાગ્યા કર્ણની લંબાઈ થશે ab. ચલો તો અહીંયા ab એટલે કે કર્ણની લંબાઈ આપણને મળી જાય 80 ભાગ્યા sin. હવે જુઓ અહીંયા b નું જે મૂલ્ય જે ખરું એ 60 ડિગ્રી છે, તો અહીંયા મૂકી દઈશું 60 ડિગ્રી. તો અહીંયા આપણી પાસે થઈ જશે AB બરાબર ચલો 80 ની લંબાઈ કેટલી છે 15 અને sin 60 ની કિંમત થશે વર્ગમૂળમાં 3/2, છેદનો છેદ અંશ સાથે ગુણાશે. તો અહીંયા AB બરાબર થઈ જશે 30/3. ઓકે, હવે CB બાજુ પણ એ રીતે આપણને મળી જશે. ચલો એના માટે આપણે cos 60 નો ગુણોત્તર વાપરી લઈએ. એટલે કે cos 60 એટલે કે cos B બરાબર પાસેની બાજુ થશે CB ભાગ્યા કર્ણ થઈ ગયો તમારો AB. તો CB ને કરતા બનાવો તો CB બરાબર થશે AB ગુણ્યા cos 60. હવે અહીંયા મિત્રો CB બરાબર, ચલો AB ની લંબાઈ આપણને મળી ગઈ 30/2, તો 30/3 ગુણ્યા અહીંયા થશે 1/2. cos 60 ની કિંમત થશે 1/2. તો અહીંયા આપણી પાસે થઈ જશે 15/3. તો આ રીતે આપણે ખૂણાઓના માપ પણ મેળવી શકીશું અને ત્રિકોણમિતીય ગુણોત્તરો પરથી બાજુઓ જે મેળવવાની કહી હોય એના માપ પણ મેળવી શકીશું. અહીંયા ત્રિકોણ ABC માં કોણ B બરાબર 90 ડિગ્રી આપ્યો છે. AB ની લંબાઈ 3 આપેલી છે, AC ની લંબાઈ 6 આપી છે. તો તમને કહ્યું કોણ C અને A ના મૂલ્યો મેળવો અને તેની સાથે BC બાજુની લંબાઈ પણ મેળવો. સૌથી પહેલા આપણે એક કાટકોણ ત્રિકોણની રચના કરીશું. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ થઈ ગયું. ઓકે, આ કાટકોણ ત્રિકોણમાં આપણને આપ્યું છે એ મુજબ કોણ B 90 ડિગ્રી. તો અહીંયા આને બતાવી દો 90 ડિગ્રી અને આનું નામ આપી દો કોણ B. ઓકે, હવે તમને કીધું કે AB બરાબર 3 અને AC બરાબર 6. તો અહીંયા આપણે લઈ લઈએ છીએ C ખૂણો અને એ સાથે અહીંયા લઈ લઈએ છીએ A ખૂણો. ઓકે, હવે સાંભળો, AB ની લંબાઈ આપણને આપી છે 3 અને AC એટલે કે આ લંબાઈ કેટલી આપી છે 6. તો આપણને કીધું કે કોણ C, કોણ A અને BC બાજુનું માપ મેળવો. હવે સૌથી પહેલા તો આપણી પાસે આ ખૂણો C જે ખરો એની સામેની બાજુ આપેલી છે, એની સામેની બાજુ છે AB અને કર્ણનું માપ આપેલું છે 6. તો આપણે એક ત્રિકોણમિતીય ગુણોત્તર વાપરીએ. કયો? તો sin વાળો. ચલો તો sin C બરાબર C ની સામેની બાજુ થઈ ગઈ AB ભાગ્યા કર્ણ થઈ ગયો AC. હવે અહીંયા આની કિંમતો મૂકીએ. ચલો AB બરાબર કેટલા છે 3 ભાગ્યા AC બરાબર કેટલા છે 6. તો આ ગુણોત્તર આપણને મળી જાય 1/2. હવે જોજો અહીંયા આપણી પાસે અહીંયા મળ્યું sin C બરાબર 1/2. તો યાદ કરો આ C એટલે કે કયા ખૂણા માટે sin નું મૂલ્ય 1/2 થતું હતું. તો એ ટેબલ ઉપરથી આપણને મળી જશે. અને હવે યાદ હોવું જોઈએ કે C કોઈ ખૂણા માટે એનો sin જો 1/2 થતો હોય તો C નું મૂલ્ય જે ખરું એ 30 ડિગ્રી થશે. મતલબ કે C ખૂણો જે ખરું એનું મૂલ્ય આપણને મળી ગયું 30 ડિગ્રી. હવે અગાઉ એક પ્રશ્નની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ
કે જો આ કાટખૂણો હોય તો આ બંને સી અને એ ખૂણા એ બંને કોટિકોણની જોડ કહેવાય. હવે જો એ કોટિકોણની જોડ હશે તો કોણ એ વત્તા કોણ સી બરાબર કેટલા થાય? તો 90 ડિગ્રી. હવે આના ઉપરથી આપણને કોણ એ નું મૂલ્ય મળી જશે. કોણ એ બરાબર થશે 90 માઇનસ કોણ સી. તો કોણ એ બરાબર 90 માઇનસ સી બરાબર કેટલા મળ્યા હતા? તો 30. તો આપણી પાસે મળી ગયું કોણ એ નું મૂલ્ય કેટલું થશે? તો 90 માંથી 30 જાય તો 60 ડિગ્રી. તો આ માપ પણ આપણને મળી ગયું. હવે એક બાજુ મેળવવાની હતી બીસી. તો એના માટે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર કે જેની અંદર આ બીસી બાજુનો સમાવેશ થઈ જતો હોય એવો વાપરી લો. તો આપણે વાપરી લઈએ છીએ કોસ વાળો. ચલો, તો કોસ સી બરાબર હવે કોસ સી નો કોસ એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આની પાસેની બાજુ કઈ છે? બીસી. અને કર્ણ કયો છે? એસી. ચલો, હવે સી નું મૂલ્ય આપણી પાસે છે કેટલું છે? 30. તો કોસ 30 બરાબર. ચલો, બીસી બાજુ મેળવવાની છે. ઓકે, એસી આપણને આપેલું છે, લખી દો. હવે અહીંયા આની કિંમત તમને ખબર હોવી જોઈએ. એ થાય વર્ગમૂળમાં 3/2. તો કોસ 30 ની કિંમત આપણે ટેબલ ઉપરથી જાણીએ છીએ. તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે બેટા બીસી ભાગ્યા 6. તો આની અંદરથી હવે આપણે બીસી ને જો કરતા બનાવીએ તો બીસી બરાબર થશે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 6. તો અહીંયા થઈ જશે 3. તો બીસી ની લંબાઈ આપણી પાસે મળી ગઈ 3 વર્ગમૂળમાં 3. તો આ રીતે આપણે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી ત્રિકોણની બાજુઓ પણ શોધી શકીએ છીએ અને સાથે સાથે ખૂણાઓ પણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો ડીપીપી સોલ્વ કરજો. એની અંદર બધા જ વધુમાં વધુ પ્રશ્નો સોલ્વ કરો. અને જો એની અંદર પણ તમને હવે ઇન્ટરેસ્ટ જાગ્યો હોય, રસ પડ્યો હોય તો ધોરણ 10 ની ચોપડી લઈ લેજો અને એના અંદરથી પણ આખું ચેપ્ટર સોલ્વ કરી દેજો. ઓકે, હવે આપણી પાસે આજનું આપણું પોઈન્ટ છે ત્રિકોણમિતીય કોટી વિધેયો. હવે દેખો, સાંભળો, અહીંયા આપણને આ કાટકોણ ત્રિકોણ આપેલો છે. આ કાટકોણ ત્રિકોણની અંદર આ ખૂણો જે કરો એ આપણને બતાવી દીધું કે 90 ડિગ્રી છે. ઓકે, કોણ બી બરાબર 90 ડિગ્રી. તો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે અહીં આ બંને ખૂણાઓ કોણ એ અને કોણ સી એકબીજાના કોટિકોણની જોડ કહેવાય. તો એનો મતલબ કે કોણ એ વત્તા કોણ સી બરાબર કેટલા થશે બેટા? 90. ઓકે, હવે જો હું આ ખૂણાને થીટા લઈ લઉં, જો હું આ કોણ સી ને થીટા કહી દઉં, થીટા જે ખરું એ ફિઝિક્સની અંદર રોજ ખૂણા માટે વપરાતું ચિહ્ન છે. બરાબર, તમે કોઈ પણ ફિઝિક્સની અંદર બુક જોશો તો એની અંદર આ ખૂણા માટે થીટા એવો સિમ્બોલ વપરાયેલો હશે. તો આપણે પણ શરૂઆત કરી દઈએ થીટા વાપરવાની. ચલો, સૌથી પહેલા અહીંયા થીટા મૂકી દીધી. તો અહીંયા કોણ એ વત્તા થીટા બરાબર કેટલા? 90 ડિગ્રી. તેથી આપણી પાસે કોણ એ બરાબર કેટલું થશે? તો 90 માઇનસ થીટા. જો આ થીટા હોય તો આ ખૂણો જે ખરો એ કેટલો થશે? તો 90 માઇનસ થીટાનો. ઓકે, કેમ કે આ એ અને સી બંને કોટિકોણના ખૂણાઓ છે. હવે આપણને અહીંયા સ્ટેટમેન્ટ આપ્યું છે, એને બરાબર ધ્યાનથી સમજી લેજો કે જો અહીંયા થીટાનું મૂલ્ય 0 થી 90 વચ્ચે હોય, એટલે કે 0 થી મોટું પણ 90 કરતા નાનું, ઓકે, તો સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા થાય. ચલો સાબિત કરીએ અને કેવી રીતે? તો જોજો, અહીંયા આપણે સૌથી પહેલા તો સાઇન થીટા લઈએ. તો સાઇન થીટા બરાબર આપણે જાણીએ છીએ કે સાઇન થીટા એની સામેની બાજુ કઈ થઈ? AB. તો AB ભાગ્યા કર્ણ કયો થયો? AC. કર્ણ થઈ ગયો AC. ચલો આ ગુણોત્તરને આમ નામ રાખીએ છીએ. હવે આપણે લઈએ કોસ. સાંભળજો,
અહીંયા લઈએ છીએ cos 90 માઇનસ થીટા. હવે આ 90 માઇનસ થીટા ખૂણો ક્યાં છે? અહીંયા છે. હવે એનો cos લેવાનો છે. હવે આ ખૂણાને ધ્યાનમાં લઈશું. હવે આ ખૂણાની પાસેની બાજુ કઈ થશે? AB. તો AB ભાગ્યા કર્ણ AC. કર્ણ AC. હવે આ બંને ગુણોત્તરોને ધ્યાનથી જુઓ. બંને ગુણોત્તર કેવા મળ્યા છે? સમાન. તો આ પરથી સાબિત થાય છે કે સાઈન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા થાય. ઓકે, યાદ રાખી લેજો. ચલો અહીંયા એક એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કે આના બરાબર જો 30 ડિગ્રી હોત, આના બરાબર 30 ડિગ્રી હોત તો આ ખૂણો કેટલો થતો? તો 90 માઇનસ 30 કેટલો થઈ જતો? 60. તો એના માટે આપણે વેરીફાઈ કરીએ કે શું આ બંને સાચું મળે છે. તો જુઓ, સાઈન પહેલા તો અહીંયા થીટાની જગ્યાએ 30 લઈએ તો આપણે સાઈન 30 ની કિંમત જાણીએ છીએ. કેટલી થાય બેટા? 1/2. હવે આને સાબિત કરીએ. ચલો, કોસ હવે 90 માઇનસ થીટા, આ ખૂણો 30 ડિગ્રીનો હતો તો આ 90 માઇનસ 30 એટલે કેટલાનો થયો? 60. તો કોસ 60. કોસ 60 ને મારે જો લખવા હોય ને તો આ રીતે લખી શકું. ઓકે, 90 માઇનસ 30 બરાબર થશે કોસ 60. હવે કોસ 60 ની કિંમત પણ આપણે જાણીએ છીએ કેટલી હોય છે? 1/2. તો એના ઉપરથી આપણે આ રિલેશનને સાબિત કર્યું. આનો ઉપયોગ આપણે આગળ કરીશું. ત્યાર પછી આપણી પાસે એક બીજો સંબંધ છે જેની અંદર આપણે સાબિત કરીશું કોસ થીટા બરાબર સાઈન 90 માઇનસ થીટા. હવે આપણે જો આ કોણ C ને જો થીટા કહી દઈએ તો બેટા આ કોટી કોણ છે એનો. હવે કોટી કોણ છે તો એનું માપ કેટલું થાય? 90 માઇનસ થીટા. ઓકે, ચલો હવે એના માટે થીટા માટે અહીંયા આપણને કીધું કે કોસ થીટા બરાબર આપણી પાસે સૂત્ર ક્લિયર છે. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આ થીટાની પાસેની બાજુ થશે BC. તો BC ભાગ્યા કર્ણ થઈ ગયો AC. ઓકે, ચલો આ મળી ગયું. હવે સાઈન, કોનો સાઈન? તો 90 માઇનસ થીટા ખૂણાનો સાઈન. તો અહીંયા લખીએ 90 માઇનસ થીટા. ચલો, સાઈન નું સૂત્ર પણ આપણને ખબર છે. સામેની બાજુ આ 90 માઇનસ થીટાની સામેની બાજુ કઈ થશે? BC અને કર્ણ થશે AC. ચલો, તો એ થઈ જશે BC ભાગ્યા AC. તો આ બંને રિલેશન પણ જુઓ, બંને ગુણોત્તર કેવા મળ્યા છે? સમાન. તો એના ઉપરથી આપણે લખીશું કોસ થીટા બરાબર શું થશે? સાઈન 90 માઇનસ થીટા. તો આ રીતે આપણે નેક્સ્ટ એક રિલેશન જોઈએ છીએ. tan થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા. ચલો વળી પાછું અહીંયા હું લઈ લઉં છું થીટા. અહીંયા થઈ ગયો કોટિકોણનું મૂલ્ય થશે 90 માઇનસ થીટા. ચલો આના માટે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ થીટાની સામેની બાજુ થઈ ગઈ AB ભાગ્યા પાસેની બાજુ થઈ ગઈ BC. ઓકે, તો થીટા ખૂણા માટે કામ થઈ ગયું. હવે બીજો રિલેશન કોટ 90 માઇનસ થીટા. કોટ 90 માઇનસ થીટા એટલે હવે દેખો 90 માઇનસ થીટા ખૂણો અહીંયા છે, એની પાસેની બાજુ કઈ થાય? AB. તો થઈ ગયું AB ભાગ્યા સામેની બાજુ. આ 90 માઇનસ થીટાની સામેની બાજુ શું થશે? BC. તો BC. તો જોઈ લો આ બંને ગુણોત્તરો પણ કેવા મળે છે? સમાન. તો એના ઉપરથી આપણે યાદ રાખીશું tan થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા. ઓકે, ચલો આ એક રિલેશન થઈ ગયું. ચલો એના પછી એક આગળ રિલેશન જોઈએ જેની અંદર કોટ થીટા બરાબર tan 90 માઇનસ થીટા. ચલો આ ખૂણો થઈ ગયો થીટા, તો આ એનો કોટિકોણ થશે 90 માઇનસ થીટા. ચલો કોટ થીટા કોટ નો મતલબ થાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. થીટાની પાસેની બાજુ કઈ થઈ? BC ભાગ્યા સામેની બાજુ કઈ થઈ? AB. ઓકે, લખાઈ ગયું. હવે આ કોટી ખૂણા માટે વાત કરીએ તો tan 90 માઇનસ થીટા બરાબર. હવે દેખો
tan એટલે સામેની બાજુ, આ 90 માઇનસ થીટાની સામેની બાજુ થઈ ગઈ BC ભાગ્યા AB પાસેની બાજુ. તો આ બંને ગુણોત્તરો પણ કેવા મળે છે? સમાન. તો એના ઉપરથી આ રિલેશન પણ યાદ રાખી લઈશું. ચલો એવી જ રીતે અહીંયા sec થીટા બરાબર cosec 90 માઇનસ થીટા થશે. તો અહીંયા સાબિત કરી લઈએ. ચલો આ ખૂણાને કહી દઈએ છીએ થીટા. તો એનો કોટી કોણનું મૂલ્ય થશે 90 માઇનસ થીટા. ચલો અહીંયા sec થીટા બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો આ ખૂણા માટે કર્ણ થશે AC ભાગ્યા પાસેની બાજુ થઈ જશે BC. ઓકે, ચલો હવે કોસેક, કોનું કોસેક? તો આ 90 માઇનસ થીટા ખૂણાનો કોસેક, 90 માઇનસ થીટા ખૂણાનો કોસેક. બરાબર. ચલો કોસેક કર્ણ ભાગ્યા સામેની બાજુ. ચલો 90 માઇનસ થીટા માટે AC જે ખરો એ કર્ણ થશે અને એની પાસેની બાજુ થઈ જશે AB. ઓકે, તો AC ભાગ્યા AB. તો આ બંને ગુણોત્તરો પણ કેવા મળે છે? સમાન. ઓકે, ચલો એના ઉપરથી આપણે આ ગુણોત્તર પણ આ સંબંધ પણ યાદ રાખી લઈશું. ચલો કોસેક થીટા બરાબર sec 90 માઇનસ થીટા. ચલો અહીંયા ખૂણો લઈ લઈએ છીએ થીટા, વળી પાછો અહીંયા કોટી કોણ 90 માઇનસ થીટા. ચલો કોસેક થીટા. હવે કોસેક એટલે આપણે જાણીએ છીએ કર્ણ ભાગ્યા સામેની બાજુ. ચલો થીટાની માટે આ AC કર્ણ થઈ ગયું, થીટાની સામેની બાજુ થઈ ગઈ AB. ઓકે, ચલો હવે એના પછી sec 90 માઇનસ થીટા. ચલો sec 90 માઇનસ થીટા. હવે 90 માઇનસ થીટા ખૂણો અહીંયા છે અને એનું સૂત્ર છે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. આ 90 માઇનસ થીટા માટે કર્ણ થઈ ગયો AC અને 90 માઇનસ થીટાની પાસેની બાજુ થઈ ગઈ AB. તો આપણી પાસે આ બંને ગુણોત્તરો પણ કેવા મળે છે? સમાન. તો મેં અહીંયા ટ્રાય કર્યો છે કે તમને બતાવવાનું કે આ રિલેશન કોટિક વિધેયો એ કેવી રીતે કામ કરશે. હવે આના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આ પ્રશ્નમાં આપણને આપ્યું છે cos 18 ભાગ્યા sin 72 ની કિંમત મેળવો. તો હવે યાદ રાખો કે અહીંયા 72 વત્તા 18 જો કરીએ તો એના બરાબર કેટલા થશે? 90. એનો મતલબ એ થયો કે આ 72 અને 18 કોટી કોણની જોડ છે. તો આપણે લખી શકીશું 72 બરાબર 90 માઇનસ 18. ઓકે, આ પણ સાચું છે. એના પછી એવું પણ લખી શકાય 18 બરાબર 90 માઇનસ 72. હવે અહીંયા આપણે એક જ કામ કરીશું કે અનુકૂળતા પ્રમાણે આપણે અહીંયા આ કોટી વિધેયો લાવીશું. કેવી રીતે? તો જુઓ અહીંયા cos, અહીંયા 18 છે, 18 નું કોમ્બિનેશન દેખો બેટા શું છે? 90 માઇનસ 72. તો 90 માઇનસ 72 ભાગ્યા અહીંયા sin 72. હવે દેખો આગળ આપણે આ રિલેશન ભણી ગયા. શું હતું? તો cos 90 વત્તા માઇનસ થીટા બરાબર શું થતું હતું? તો sin થીટા. મેં હમણાં હાલ જ એને સાબિત કર્યું છે. તો આના બરાબર દેખો 90 માઇનસ થીટાની જગ્યાએ શું છે? 72. તો અહીંયા શું થઈ જશે? sin 72. તો એનો મતલબ કે અહીંયા થઈ ગયું sin 72 ભાગ્યા અહીંયા થઈ ગયું sin 72 ભાગ્યા થઈ ગયા 1. ઓકે, હવે આની જગ્યાએ જો તમે આને કન્વર્ટ કર્યું હોત 72 ને કર્યું હોત તો શું થયું હોત? 90 માઇનસ 18. હવે 90 માઇનસ 18 કર્યા હોત તો દેખો એ પણ કરી લઈએ. અહીંયા cos 18 ભાગ્યા અહીંયા sin 72 છે. 72 ની જગ્યાએ અહીંયા ખૂણો લખું 90 માઇનસ 18. હવે સાંભળો અહીંયા cos 18 ભાગ્યા, હવે આ સંબંધ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. એ હતો sin 90 માઇનસ થીટા બરાબર થશે cos થીટા. હમણાં હાલ જ એની વાત કરી છે. ઓકે, તો sin 90 માઇનસ થીટા, થીટાની જગ્યાએ અહીંયા શું છે? 18. તો 90 માઇનસ થીટા એટલે 18. તો cos 18 થઈ જશે. તો આના બરાબર થઈ જશે cos 18 બરાબર શું થઈ જશે? 1. તો કોટી વિધેયોનો ઉપયોગ કરી અને આપણે
આ રીતે આનો ઉકેલ મેળવ્યો. હવે આપણને અહીંયા ખૂણા આપ્યા છે 48 અને 42. હવે યાદ કરો 48 વત્તા 42 બરાબર થઈ જશે તમારી પાસે 90 બેટા. મતલબ કે 48 અને 42 એકબીજાના કોટી કોણ છે. ચલો તો એના બરાબર કો તો હું આવું લખી શકું 90 - 42. ઠીક છે. ચલો હવે જો 42 બરાબર લખવું હોય તો 42 બરાબર લખી શકીશ 90 - 48. ઓકે, આનો ઉપયોગ આપણે અહીંયા કોટી વિધેયોમાં ફેરવવા માટે કરીશું. ચલો સૌથી પહેલા અહીંયા tan 48 છે તો 48 ને હું શું લખી શકું 90 - 42. ચલો તો tan 90 - 42 માઇનસ કોટ 42. હવે જુઓ હમણાં હાલ જ આપણે રિલેશન દેખ્યું કે tan 90 - થીટા બરાબર શું થયું હતું બેટા કોટ થીટા. શું થયું હતું કોટ થીટા. એનો અહીંયા ઉપયોગ કરીએ તો બેટા અહીંયા થીટાની જગ્યાએ શું છે 42 તો અહીંયા શું થશે કોટ 42. ઓકે ચલો તો અહીંયા લખી દઈએ કોટ 42 માઇનસ કોટ 42. હવે કોટ 42 માંથી કોટ 42 ગયા તો જવાબ આવ્યો 0. ઓકે ચલો હવે ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ. આપણી પાસે છે કોસેક 32 માઇનસ સેક 58. હવે દેખો 58 વત્તા 32 બરાબર 90. ઓકે હવે 58 બરાબર લખવું હોય તો 90 - 32 લખી શકાય. એ જ રીતે જો મારે 32 બરાબર લખવું હોય તો 90 - 58 લખી શકું. ચલો આનો ઉપયોગ કરો તો આનો ઉપયોગ કરો. ચલો આપણે હવે આનો ઉપયોગ કરીએ. ચલો હવે અહીંયા કોસેક 32 બરાબર લખીએ 90 - 58 90 - 58 માઇનસ સેક 58. ચલો હવે આપણે હમણાં જ દેખ્યું કે કોસેક 90 - થીટા બરાબર શું થતું હતું તો સેક થીટા. તો અહીંયા થીટાની જગ્યાએ શું છે 58 તો અહીંયા શું થઈ જશે સેક 58. ચલો તો આનો પરિણામ મળશે સેક 58 માઇનસ સેક 58 બરાબર થઈ ગયો 0. હવે જુઓ અહીંયા આ જે કોટી વિધેયોની મેં વાત કરી છે એની અંદર સાઇન અને કોસ ના વિધેયો જે ખરા એ ખૂબ જ અગત્યના છે. બાકીના વિધેયોમાં એનો ફિઝિક્સમાં ઉપયોગ તો થાય છે પણ બહુ ઓછો થાય છે અને જ્યાં થશે ત્યાં આપણે વાત કરી લઈશું. બાકી યાદ રહે એવી વાત છે. આની અંદર કોઈ એટલું મોટું રોકેટ સાયન્સ નથી. ઓકે યાદ રાખી લેજો કામ આવશે. હવે તેના પછી આપણે આગળ વધીએ છીએ ત્રિકોણમિતીય નિત્યસમો. હવે આ નિત્યસમ જે કરું ને રોજ ફિઝિક્સમાં વપરાશે. હવે સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 સાબિત કરવાનું છે. તો દેખો અહીંયા આપણે સૌથી પહેલા તો મેળવી લઈએ સાઇન થીટા. ચલો સાઇન થીટા આ ખૂણાને કહી દઈએ થીટા. આ ખૂણાને કહી દઈએ થીટા. તો સાઇન થીટા શું લખાશે આ ખૂણાની સામેની બાજુ થઈ ગઈ AB અને કર્ણ થઈ ગયો AC. તો અહીંયા લખીશું AB ભાગ્યા AC. ચલો એવી રીતે કોસ થીટા આ ખૂણાનો કોસનું સૂત્ર શું છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો એની પાસેની બાજુ આ ખૂણાની પાસેની બાજુ કઈ થઈ BC તો BC ભાગ્યા કર્ણ થઈ ગયું AC. ચલો હવે બંનેના શું કરવાના છે વર્ગ. હવે સાંભળજો અહીંયા આના વર્ગ કરીએ તો વર્ગ કરતા આપણી પાસે અહીંયા થશે સાઇન સ્ક્વેર થીટા. હવે દેખો અહીંયા જ્યારે પણ વર્ગ બતાવો તો એ વખતે વર્ગ જે કરો એ સાઇનના માથા ઉપર બતાવજો થીટાના માથા ઉપર નહીં. ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ બંને બાજુનો વર્ગ થશે. એનો મતલબ કે AB નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ. ઓકે એવી રીતે અહીંયા પણ વર્ગ કરો. ચલો તો કોસ સ્ક્વેર થીટા બરાબર BC નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ.
આપણી પાસે આ બંને રિલેશન થઈ ગયા. હવે આ બંનેનો કરો સરવાળો. ચલો ભાઈ, સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર, ચલો અહીંયા AB નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ વત્તા, ચલો કોસ સ્ક્વેર થીટા બરાબર શું મળ્યું હતું? BC નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ. ચલો છેદ કેવા? સમાન. તો ઉપર અંશની અંદર સીધે સીધો સરવાળો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે જાણીએ છીએ કે કર્ણ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ બાજુઓના વર્ગોનો સરવાળો, તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો હવે આ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર શું મૂકી શકશો? AC નો વર્ગ. ચલો અહીંયા AC નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ, આ બંનેને કાપીશું તો શું થશે? 1. તો આપણી પાસે પહેલો નિત્યસમ, ખૂબ જ અગત્યનો નિત્યસમ આપણને મળી ગયો. સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. યાદ કરી લેજો, તૈયાર કરી દેજો. કેવી રીતે આવ્યો એની મેં વાત કરી દીધી છે. ચલો આગળ બીજું એક નિત્યસમ છે, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. હવે દેખો બેટા, સેક થીટા, હવે અહીંયા હું ખૂણો લઈ લઉં છું થીટા. ઓકે, સેક થીટા. હવે સેક એટલે થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ચલો કર્ણ કેટલો થશે? AC, અને પાસેની બાજુ કઈ થઈ? BC, તો ભાગ્યા થઈ ગયા BC. ચલો એના પછી ટેન થીટા. ટેન થીટા બરાબર થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. થીટાની સામેની બાજુ થઈ ગઈ AB ભાગ્યા એની પાસેની બાજુ થઈ ગઈ BC. ઓકે, ચલો બંને બાજુ વર્ગ કરો તો સેક વર્ગ થીટા બરાબર અહીંયા કરીશું AC નો વર્ગ ભાગ્યા BC નો વર્ગ. ચલો એવી રીતે અહીંયા ટેન નો વર્ગ કરીએ તો ટેન સ્ક્વેર થીટા, તો બંને બાજુ વર્ગ કરીશું તો બાજુઓના પણ વર્ગ થશે. AB નો સ્ક્વેર વત્તા ભાગ્યા BC નો સ્ક્વેર. હવે આ બંને ની અંદર હવે જોજો, બહુ ધ્યાનથી જોજો, અહીંયા સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, ટેન સ્ક્વેર થીટા બરાબર AC નો વર્ગ ભાગ્યા BC નો વર્ગ માઇનસ AB નો વર્ગ. અહીંયા માઇનસ લીધું છે. ઓકે, AB નો વર્ગ માઇનસ ભાગ્યા BC નો વર્ગ. હવે આપણે અગાઉ હમણાં અલગ રિલેશન લખ્યો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે આપણી પાસે અહીંયા છેદ સમાન છે તો BC નો વર્ગ, અહીંયા ઉપર સીધી બાદબાકી તો AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ. ઓકે, ચલો અહીંયા કરીશું AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ. આ AB ના વર્ગને આ બાજુ લાવો તો માઇનસ થાય, તેથી BC ના વર્ગને જો કરતા બનાવીએ તો આપણી પાસે મળી જશે AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ. ચલો તો આપણે અહીંયા AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ બરાબર મૂકી શકીશું BC નો વર્ગ ભાગ્યા BC નો વર્ગ. હવે એના બરાબર શું થઈ ગયું? 1. તો આપણી પાસે રિલેશન મળી ગયો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. ચલો હવે આ રિલેશનની અંદર એવું લખી શકાશે કે સેક વર્ગ થીટા બરાબર 1. આ ટેન સ્ક્વેર થીટાને આ બાજુ જવા દો તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, આ પણ યાદ કરી લો. ઓકે, ચલો એવી રીતે જો મારે લખવું હોય કે ટેન સ્ક્વેર થીટા શું લખાશે, તો ટેન સ્ક્વેર થીટા લખાશે. ટેન સ્ક્વેર થીટા આ બાજુ જશે, 1 આ બાજુ આવશે, તો અહીંયા લખાશે સેક વર્ગ થીટા માઇનસ 1. બેઝિક ગણિત છે. ઓકે, એ તમે કરી શકો છો. એવી જ રીતે અહીંયા
આપણી પાસે આપણું ત્રીજું નિત્યસમ છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. ચલો આને કંઈક અલગ રીતે તમે આગળના જે આપણે સંબંધ લીધો નિત્યસમની અંદર આ રીતે પણ કામ કરી શકશો. ચલો અહીંયા કંઈક અલગ રીતે કરીએ છીએ. અહીંયા આપણને આપ્યું છે એ પ્રમાણે સાબિત કરવાની કોશિશ કરીએ. ચલો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર લાવવા છે 1. જોજો સૌથી પહેલા અહીંયા આપણે જાણીએ છીએ કે કોસેક જે ખરું કોસેક થીટા એ સાઇન થીટાનો વ્યસ્ત છે. સાઇન થીટાનો વ્યસ્ત છે તો એને અહીંયા લખી દઈએ તો અહીંયા થશે 1 ભાગ્યા સાઇન થીટા એનો વર્ગ. એ જ રીતે આપણે જાણીએ છીએ કોટ બરાબર કોસ ભાગ્યા સાઇન તો અહીંયા લખીશું કોસ થીટા ભાગ્યા સાઇન થીટા એનો વર્ગ. ઓકે ચલો હવે અહીંયા થશે 1 ભાગ્યા સાઇન વર્ગ થીટા માઇનસ અહીંયા કોસ વર્ગ થીટા ભાગ્યા અહીંયા સાઇનનો વર્ગ થીટા. હવે અહીંયા જોઈ શકાય છે કે બંનેમાં છેદ કેવા છે સમાન તો ઉપર અંશની અંદર જે બેઝિક સરવાળો અથવા બાદબાકી જે હોય એ કરી દેવાનું. તો અહીંયા થશે 1 માઇનસ કોસ વર્ગ થીટા. આપણે નિત્યસમ મળી ચૂક્યા કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. તો એના ઉપરથી આપણી પાસે ઉપર શું મળ્યું છે તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ કોસ સ્ક્વેર થીટાને આ બાજુ લઈ જાઓ તો અહીંયા થઈ જશે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ વર્ગ થીટા. તો એનો મતલબ કે આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટાની જગ્યા પર આપણે લખી શકીએ સાઇન વર્ગ થીટા ભાગ્યા સાઇન વર્ગ થીટા. ચલો સાઇન વર્ગ થીટા ભાગ્યા સાઇન વર્ગ થીટા બરાબર તમારી પાસે થઈ જશે 1. તો સાબિત થઈ ગયું કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર તમને મળી જશે 1. ઓકે ચલો ત્રણેય નિત્યસમો કેવી રીતે સાબિત કરવા ત્યાં સુધી મેં વાત કરી દીધી છે. હવે ત્યાર પછી કેટલાક એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. આપણને આપ્યું છે કે જો tan સ્ક્વેર થીટા બરાબર 8 ભાગ્યા 7. હવે tan સ્ક્વેરની કિંમત આપી દીધી છે તો 1 વત્તા ચલો સાંભળો અહીંયા આપણને આપ્યું 1 વત્તા સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા ભાગ્યા 1 વત્તા કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. આની કિંમત મેળવો. ઓકે ચલો બહુ ધ્યાનથી કામ કરીશું. આપણે અહીંયા અવયવના એક સૂત્રનો ઉપયોગ કરીશું જે અગાઉ ભાગ 1 ની અંદર મેં વાત કરી છે અને એ હતું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર a માઇનસ બી a પ્લસ બી. આ રીતે બે અવયવ પડતા હતા. આ સિરીઝની શરૂઆત મેં બહુ બેઝિકથી કરી છે. કોઈ વચ્ચેથી કોઈ પોઈન્ટ ઘુસાડ્યો નથી. તો જો હજુ પણ તમને મેથ્સની અંદર વીકનેસ લાગતી હોય ને તો શરૂઆતથી ચાલુ કરજો. વચ્ચેથી જોશો તો કોઈ મજા નહીં આવે. ઠીક છે તો શરૂઆતથી કરો કેમ કે હું જાણું છું કે ઘણા વિદ્યાર્થીઓનું ગણિત હજુ પણ કાચું છે. કેટલા સુધી કાચું રાખશો? કંઈક કામ કરીને એને સુધારવાનો પ્રયત્ન કરો. ઓકે ચલો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર આપણી પાસે અવયવ હતા a માઇનસ બી a પ્લસ બી. હવે એનો જ અહીંયા ઉપયોગ કરીશું. હવે દેખો a માઇનસ બી a પ્લસ બી અવયવ દેખાય તો એના બરાબર આપણે લખી શકીશું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા મને દેખાય છે દેખો અહીંયા દેખજો 1 વત્તા સાઇન થીટા તો a ની જગ્યા પર શું છે 1, b ની જગ્યા પર શું છે સાઇન થીટા. ચલો અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ. ચલો a ની જગ્યા પર 1 અને b ની જગ્યા પર સાઇન થીટા. તો અહીંયા હું લખી શકીશ
કે 1 વર્ગ માઇનસ સાઈન થીટાનો વર્ગ. ઓકે, ચલો એવી જ રીતે નીચે મને રિલેશન દેખાય છે. અહીંયા પણ a પ્લસ બી a માઇનસ બી છે તો એના બરાબર થશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચલો તો અહીંયા થઈ જશે 1 વર્ગ, ચલો વચ્ચે માઇનસ, અહીંયા કોસ થીટા એનો વર્ગ. હવે અહીં થઈ જશે 1 માઇનસ, આના બરાબર આપણે લખીશું સાઈન વર્ગ થીટા. અહીંયા થશે 1 માઇનસ કોસ વર્ગ થીટા. હવે આપણે હમણાં જ નિત્યસમ ભણ્યા કે સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1, એનો અહીંયા ઉપયોગ કરીશું. ચલો સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ નિત્યસમ ક્યારે ભૂલાવવું ના જોઈએ. ઓકે, ચલો તો અહીંયા કોસ વર્ગ થીટા બરાબર 1 માઇનસ સાઈન વર્ગ થીટા આપણે લખીશું. આ સાઈન વર્ગ થીટા આ બાજુ જશે તો માઇનસ થશે. એનો મતલબ કે આની જગ્યા પર આપણે લખી શકીશું કોસ વર્ગ થીટા ભાગ્યા અહીંયા આ જ રિલેશન ઉપરથી જો હું સાઈન વર્ગ થીટાને કરતા બનાવું તો કોસ વર્ગ થીટા આ બાજુ જશે તો 1 માઇનસ કોસ વર્ગ થીટા. ચલો 1 માઇનસ કોસ વર્ગ થીટા બરાબર તમને મળી જશે સાઈન વર્ગ થીટા. હવે આપણે જાણીએ છીએ કે આ કોસ વર્ગ થીટા જે અંશમાં છે એને જો હું છેદમાં લઈ જાઉં તો એ છેદના છેદમાં જશે તો સાઈન વર્ગ થીટા ભાગ્યા કોસ વર્ગ થીટા. ઓકે, ચલો તો આના બરાબર લખી શકાય 1 ભાગ્યા, હવે આપણે જાણીએ છીએ સાઈન ભાગ્યા કોસ બરાબર થઈ જશે tan, તો આપણે અહીંયા લખી શકીશું tan વર્ગ થીટા. ચલો tan વર્ગ થીટાની કિંમત તમને આપેલી છે 8/7. ચલો તો 1/8/7. આ 7 છેદનો છેદ છે, અંશ સાથે ગુણાય તો અહીંયા આપણે લખીશું કે આનું મૂલ્ય 7 શું થશે 8. તો આપણે મેળવી કાઢ્યું, આનું મૂલ્ય મેળવી કાઢ્યું 7/8. ઓકે, ચલો જે મિત્રોને અહીંયા હજુ પણ સમજવામાં પ્રોબ્લેમ થતી હોય વિડીયોને રિવાઇન્ડ કરો અને ફરીથી આ પ્રશ્નને દેખો અને જાતે ગણવાની કોશિશ કરો. માત્ર જોઈ રાખેથી કશું થશે નહીં, પ્રેક્ટિસ કરવી પડશે. અત્યાર સુધી જો ગણિત કાચું રહ્યું હોય ને તો એનું એક જ કારણ છે, પ્રેક્ટિસ નથી કરી. જો પ્રેક્ટિસ કરી હોત ને તો ગણિતના અંદર ક્યાંય તકલીફ પડતી નહીં. તો હવે આપણી પાસે એક બીજું ઉદાહરણ છે જેની અંદર સાઈન a ઇન્ટુ અહીંયા છે સેક બી બરાબર ખાલી જગ્યા, એટલે કે એનું મૂલ્ય મેળવવાનું છે. વળી પાછું આપણને અહીંયા આપી દીધું કે કોણ A અને કોણ B એકબીજાના શું છે કોટિકોણ. તો આપણે જાણીએ છીએ કે જો કોટિકોણ હશે તો બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય 90. તો એના ઉપરથી અહીંયા હું લખી શકું છું કે A બરાબર 90 - B. ઓકે, હવે અહીંયા એ પણ જાણીએ છીએ કે સેક થીટા બરાબર, સાંભળજો, સેક થીટા એ કોસનો વ્યસ્ત હતો તો સેક થીટા બરાબર લખી શકીશું 1/cos થીટા. હવે એનો ઉપયોગ અહીંયા કરીએ. ચલો આપણી પાસે જે કિંમત મેળવવાની છે એ પ્રશ્નની શરૂઆત કરીએ તો સાઈન A ઇન્ટુ સેક બી. હવે સાંભળો, અહીંયા સાઈન A ગુણ્યા સેક બી બરાબર થશે 1/cos બી. આપણે વાત કરી કે સેક અને કોસ એકબીજાના વ્યસ્ત છે તો સેક થીટા બરાબર 1/cos થીટા લખી શકાશે. જો હજુ પણ આગળના ભાગ ના જોયા હોય ને તો જોઈને અહીંયા બેસો તો વધારે ખબર પડશે, બાકી પછી પ્રોબ્લેમ રહેશે. કામ તો પૂરેપૂરું કરવું જ પડશે, એના વગર હવે નહીં ચાલે. ચલો અહીંયા આના બરાબર લખી શકીશ સાઈન A/cos બી. હવે સાંભળો, એની જગ્યાએ આપણે લખી દઈએ 90 - B.
તો અહીંયા થશે સાઈન 90 - બી ભાગ્યા કોસ બી. હવે આપણે એ પણ નિત્યસમ ભણી ગયા કે સાઈન સ્ક્વેર થીટા, ઓકે સોરી, અહીંયા ભણી ગયા કે સાઈન 90 - થીટા બરાબર શું થતું હતું તો કોસ થીટા. અહીંયા છે સાઈન 90 - બી, એના બરાબર થઈ જશે કોસ બી ભાગ્યા કોસ બી. તો એના બરાબર જવાબ મળી જશે 1. તો બેટા આ બધા પ્રશ્નો જે લીધા છે ને એ એટલું જ સમજાવવા માટે લીધા છે કે આ બધા રિલેશન જે સંબંધો જે છે એની સાથે કામ કેવી રીતે કરશો. ઓકે, યાદ કરી લો. જો હજુ પણ આ બધું કર્યા વગર જો તમે 11-12 સાયન્સની અંદર આગળ વધવા માંગતા હોય ને તો સમજો કે બહુ મોટું રિસ્ક લઈ રહ્યા છો. ઓકે, તો રિસ્ક લેવું એના કરતાં પહેલેથી તૈયાર થઈ અને આગળ વધો. ઓકે, ચલો, આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો અને બીજા લોકોને આ ચેનલ શેર કરો અને સબસ્ક્રાઇબ કરાવો. ધન્યવાદ.